વડોદરા શહેરના રોયલ મેળામાં બનેલ દુર્ઘટના મામલે સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ મેળાની પરવાનગી આપનાર તથા આયોજકો અને રાઇડ સંચાલક સામે તટસ્થ તપાસની માંગ કરી છે। ગુજરાત રાજ્યમાં રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ તથા હરણી બોટકાંડ બાદ ગુજરાત હાઈકોર્ટ રાજ્ય સરકારને ફટકાર લગાવી હતી અને ત્યારબાદ રાજ્યમાં તમામ ગેમ ઝોન તથા રાઇડ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ લોકોનો આક્રોશ અને વિરોધ શમી જતા ફરી એકવાર સરકારે નવીન સુરક્ષા ગાઈડલાઇન્સ મુજબ ગેમ ઝોન તથા રાઇડ્સને ચલાવવાની પરવાનગી આપી દેવામાં આવી છે। તેવામાં સ્થાનિક પ્રશાસન અને સ્થાનિક પાલિકાએ આવી રાઇડ્સ દ્વારા સુરક્ષાના નિયમોનું પાલન કરાવવામાં આવે છે કે કેમ તથા વિવિધ રાઇડ્સનું યોગ્ય રીતે મેન્ટેનન્સ થાય છે કે કેમ તે જવાબદારી જોવાની હોય છે, ત્યારબાદ જ તેની પરવાનગી આપવાની હોય છે। પરંતુ વડોદરા શહેરના રાજમહેલ રોડ પર લાલબાગ બ્રિજ નજીક રોયલ મેળામાં બુધવારે રાત્રે અચાનક હેલિકોપ્ટરવાળી રાઇડના 3 હેલિકોપ્ટર રાઇડના દરવાજા અચાનક ચાલુ રાઇડમાં ખુલી ગયા હતા। જોકે સદનસીબે બાળકોનો બચાવ થયો હતો અને કોઈ મોટી દુર્ઘટના થતી ટળી હતી। આ ઘટનાને પગલે બાળકોના વાલીઓની ચીચિયારીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। ત્યારે આ મામલે પાલિકા તંત્રના અધિકારી સ્થળ નિરીક્ષણ માટે ન આવતા સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ ભ્રષ્ટ અધિકારીઓ સામે સવાલ ઉઠાવ્યા હતા અને તટસ્થતાથી તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ કરી હતી। સાથે જ જવાબદાર આયોજકો, રાઇડ્સના માલિક, મેનેજર અને પરવાનગી આપનાર જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ સખત પગલાં લેવામાં આવે તેવી માંગણી કરી હતી। જે તે રોયલ મેળાનું નામ છે તો કામગીરી કોઈ રોયલ નથી, એકદમ થર્ડ ક્લાસ કામગીરી છે। જે રીતના ગઈકાલનો બનાવ બન્યો ને ગઈકાલના બનાવમાં આપણાને જે રીતના હરણી બોટકાંડ થયો, બીજો ગેમ ઝોનમાં બનાવ બનેલો એ ટીઆરપી ગેમ ઝોન અને યાદ અપાવે એવો બનાવ બન્યો છે ગઈકાલે કે જે હેલિકોપ્ટર હતા એના દરવાજા ખુલી ગયા હતા, બાળકો પડતા પડતા બચી ગયા હતા। જો બાળકો પડી ગયા હોત ને મૃત્યુ થાત તો જવાબદારી કોની રહેત? ક્યાંક ને ક્યાંક જે બનાવ બન્યા એના બાદ સરકારે નવા નિયમો લાવ્યા, નવા નિયમોને અનુરૂપ જ તમામ પરમિશનો આપવાની છે, પરંતુ આ ક્યાંક પરમિશનો આપી દીધી છે, નવા નિયમો પાળવામાં નથી આવતા તેવું દેખાઈ રહ્યું છે। બીજી બાજુ અધિકારીઓ ક્યાંક અહીંયા ભ્રષ્ટાચાર આચર્યો તેવું લાગી રહ્યું છે કે અહીંયા જોવા આવ્યા નથી, તપાસ કરી નથી તેવું પણ દેખાયું છે, એમને સર્ટિફિકેટ આપી દીધું છે। તો આવા અધિકારીઓ સામે પગલાં ભરવામાં આવે। સાથે જે બનાવ બન્યો છે ગઈકાલનો એને જોઈને તમામ રાઇડો અત્યારે ચાલુ કરવામાં આવે। બીજું કે રાઇડોની આજુબાજુ કન્જેપ્શન જગ્યા છે, આવવા જવાની જગ્યા પણ નથી, તો શું અધિકારી બધું જોવા આવ્યા નથી? એટલે ક્યાંક ને ક્યાંક કાગળ પર પરમિશન આપી દીધી છે ને નોટોના બંડલ અધિકારીઓ લઈને બેઠા છે તેવું દેખાઈ રહ્યું છે। આવા અધિકારીઓ સામે કડક પગલાં લેવા જોઈએ અને તમામ રાઇડો જે છે એ અત્યારે ચાલુ ના કરવી જોઈએ। સાથે આપણે અનેક રાઇડો પેલી બાજુ પણ જોઈ, એમાં વાયરો છૂટા છે તો ક્યાંક વીજ કરંટ પણ બાળકને લાગી શકે છે, તો આવા અધિકારીઓ સામે પગલાં ભરવામાં અને રાઇડો અત્યારે તમામ બંધ રાખવામાં આવે, નવા નિયમો તમામ પાડે પછી જ આ રાઇડો ચાલુ કરે તેવી માંગ છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।